તો ભાવનગરમાં કમોસમી વરસાદના કારણે થઈને અનેક સ્થળો પર વીજળી ગુલ થઈ છે। પીજીવીસીએલની કચેરી ખાતે લોકો એકઠા થયા છે। સતત લગભગ 5 કલાકથી પણ વધુ સમય થયો છે, છતાં લોકોને વીજળી ન મળતા લોકોને ભારે હાલાકી પડી રહી છે, જેના કારણે થઈને લોકોમાં રોષ છે। પીજીવીસીએલ કચેરીએ લોકો એકઠા થયા છે અને માંગ કરવામાં આવી રહી છે, કારણ કે એક તરફ વરસાદ છે ત્યારે બીજી તરફ વીજળી પણ ગુલ થઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે, જેને લઈને પીજીવીસીએલની કામગીરી પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। બધા અત્યારે ભેગા થયા શા માટે ભેગા થયા છે? લાઈટ માટે। કેટલા વાગે લાઈટ આવશે એવું કઈ ખબર છે તમને? કઈ જગ્યાએ? બધી ઘણી 4-5 જગ્યાએ બંધ છે। લાઈટ આવશે ખરી કે નહીં આવે? ના આવશે તો ખરી ને। કેટલા વાગે આવશે? સમય નો આપી આ બધા હું કામ ભેગા થયા છે અત્યારે? લાઈટ માટે। તમને એવું નથી લાગતું કે આપણે ફોન ઉપાડવી એવું કઈ? બાપા ફોન ઉપડે છે, ફોનમાં એક જગ્યાએ જ વાત આ બધા ફોન એમને વાગે છે। અવારનવાર લાઇટના ધાંધિયા છે। આ લોકોને એકની બિલ જાય તો દંડ લઈને બેઠે છે ને અહીંયા ફરિયાદ કરવા આવીએ તો ફોને બંધ હોય, પાછા કે ગાડી બહાર ગઈ છે। આ બધા ધતિંગ ચાલે છે। અમારે ટૂંક સમયની અંદર સરદારનગર એકઠા થઈને કલેક્ટરને આવેદનપત્ર દેવો છે કે અમારે જેથી કરીને લાઇટ ન જાય એવી સુવિધા કરી દો।